नानी दमन के दलवाड़ा स्थित स्वामी विवेकानंद विद्यालय में स्वामी विवेकानंद युवक मंडल एवं यूथ एक्शन फोर्स दमन के सहयोग से पतंजलि योग केंद्र दमन द्वारा आयोजित 3 दिवसीय निःशुल्क योग प्रशिक्षण कार्यक्रम का समापन हुआ। नानी दमन के दलवाड़ा स्थित स्वामी विवेकानंद विद्यालय में पतंजलि योग केंद्र दमन द्वारा आयोजित 3 दिवसीय निःशुल्क योग प्रशिक्षण कार्यक्रम का समापन हुआ। इस 3 दिवसीय प्रशिक्षण कार्यक्रम में विद्यालय के छात्रों को योग के महत्व के बारे में जानकारी देते हुए विभिन्न योग एवं आसन कराए गए। वहीं विद्यालय के छात्रों में योग के महत्व के बारे में जागरूकता लाने हेतु योग से होने वाले लाभों के बारे में संपूर्ण जानकारी दी गई। इस 3 दिवसीय प्रशिक्षण कार्यक्रम में दोपहर 12 बजे से 1 बजे तक कार्यक्रम का आयोजन कर छात्रों को विभिन्न आसन कराए गए। वहीं शनिवार को इस प्रशिक्षण कार्यक्रम के समापन अवसर पर विद्यालय के छात्रों को योग की महत्वता के बारे में जानकारी दी गई। इस अवसर पर यूथ एक्शन फोर्स प्रमुख उमेश पटेल, योग प्रशिक्षकों, स्कूल के आचार्य, शिक्षकों एवं बड़ी संख्या में छात्रों की उपस्थिति रही। इस योग प्रशिक्षण कार्यक्रम में स्वामी विवेकानंद युवक मंडल एवं यूथ एक्शन फोर्स दमन का सहयोग रहा। पतंजलि योग समिति दमन द्वारा आज योग प्रचारનું જે માધ્યમથી અમે લોકો જે યોગા શીખવીએ છીએ એમાં અમારા योग પ્રચાર અમારા સતતસિંહ યાદવ અને योग શિક્ષક શ્રી રાજુભાઈ પટેલ જે योग શીખવ્યું છે ઉમેશભાઈના સ્કૂલમાં, જે સ્કૂલનું નામ છે સ્વામી વિવેકાનંદ સ્કૂલ, એ સ્કૂલમાં આજે અમને ચાન્સ મળ્યો છે। 3 દિવસનો આજે પૂરું થાય છે અને અમે આશા રાખીએ છીએ કે દરેક સ્કૂલવાળા અમને યોગા શીખવવા માટે બોલાવે। અમે નિઃશુલ્ક ભાવનાથી સેવા કરીએ છીએ, કોઈ જાતિ ફી લેતા નથી અને દમણમાં અમને જે સુરેશભાઈ પટેલ છે એમણે અમને પ્રશાસક તરફથી અમને ચાન્સ અપાયો છે તે દરેક સાંડ સ્કૂલ અમને ચાન્સ મળ્યો છે। તો તમે અમને સ્કૂલવાળા અમને બોલાવશો અને યોગા શીખવા માટે અમને પ્રેરિત કરશો એ જ અમારી આશા છે અને આખું દમણના વિદ્યાર્થીઓ યોગામય થઈ જાય અને એમના મમ્મી પપ્પા બી યોગામય થઈ જાય એવી આશાથી અમે લોકોને નિઃશુલ્ક ભાવનાથી યોગા શીખવે છે। ઓમ સૌથી પહેલાં તો અહીંયા આપણે ઉમેશભાઈની સ્કૂલમાં આપણે જે સ્વામી વિશ્વ આપણે વિદ્યાલય છે કરીને દલવાડા ગામમાં અમને યોગ માટે આમંત્રિત કર્યા હતા। આપણા યોગ પ્રચારક દમણથી જે બન્યા છે સ્વતંત્રસિંહ આર્ય કરીને, તો આપણા દમણના દરેક સ્કૂલોમાં અમારે યોગનો અભ્યાસ બધાને શીખવાડવો છે અને લોકોને નિરોગી બનાવવા છે। તો આ મશીન અમે ચાલુ કરેલું છે। અમારા અધ્યક્ષ શ્રી રમેશભાઈ ડાબુલકર એણે અમને આ કીધું કે તમારે દરેક સ્કૂલ કે ગામમાં એક ઘર જાય લોકોને સ્વસ્થ અને નિરોગી બનાવો। તો આ અભિયાન અમે ચાલુ કરી દીધું છે। તો આની અંદર દરેક સ્કૂલોમાં અમારે જઈને બધાને અભ્યાસ કરાવવો છે। તો આજે અમને આ દલવાડા ખાતે 3 દિવસ માટે શિબિરનું આયોજન કર્યું હતું। આની અંદર બહુ સફળ અને શાંતિપૂર્વક અભ્યાસ કરાવ્યો અને બચ્ચા લોકોએ અભ્યાસ કીધો અને ટીચર લોકોનો એ બહુ સાથ સહકાર આપ્યો। ખાસ કરીને ઉમેશભાઈ જે આ સ્કૂલના ટ્રસ્ટી છે એ લોકોએ ખાસ અમને અભિનંદન બી આપ્યું ને સારી રીતે રિસ્પોન્સ આપ્યો કે પાછા બી તમે આવતા રહેજો ને અમારા બચ્ચા લોકોને નિરોગી રહે એવું તમે કંઈ બી આસન હોય, પ્રાણાયામ હોય બતાવતા રહેજો। પ્રાણાયામ છે આવી રીતે બતાવતા રહેજો। દરેક ઔષધિ છે એના વિશે બી ઉમેશભાઈએ બહુ ઘણું જ્ઞાન આપ્યું કે આજે જે બી સ્વદેશી છે, સ્વદેશી વસ્તુ તે સ્વદેશી છે, એનો કોઈ મુકાબલો કરી શકતા નથી। તો સ્વદેશી અપનાવો અને દેશ બચાવો। આવી રીતે કે આપણા દેશના પૈસા દેશમાં રહે તો સ્વદેશી વસ્તુ વધારેમાં વધારે ઉપયોગ કરે એવી રીતે બધા સ્ટુડન્ટને બી માર્ગદર્શન કર્યું ને અમને બી ઘણો આનંદ આવ્યો કે એ લોકોએ આટલું બધું અમારા વિશે જાણકારી લીધીને અમને ખાસ કરીને નોંધ કર્યું કે આ વસ્તુની ખાસ જરૂર છે। આજની તારીખમાં તો ખાસ કરીને બહુ જ જરૂર છે, કેમ કે લોકો એકબીજાનું જરા બી ખમતા નથી। થોડું જરા બોલાચાલી થઈ ગઈ તો બધા ગરમ થઈ જાય છે, બીપી હાઈ થઈ જાય છે। તો આ યોગ એવો એક માધ્યમ છે કે યોગથી લોકોના માનસિક રોગથી લઈને અસાધ્યથી સાધ્ય દરેક બીમારી ઉપર કાબૂ પાઈ શકે। તો લોકો વધારેથી વધારે યોગનો ઇન્ટરેસ્ટ લઈને યોગ કરે। નિઃશુલ્ક આ શિક્ષા છે, તમે દમણમાં ચાલુ કરેલ છે, તો તમે કોઈ બી અમને આમંત્રિત બી કરી શકે અને આ લાભ લઈ શકે। તો આ બદલ બધાને ધન્યવાદ। સ્કૂલના ટ્રસ્ટી શ્રી ઉમેશભાઈને ને સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા એ લોકોને આપણે જે એ લોકોની ટીચર ને માસ્ટર લોકો હતા એ લોકોને બધાને ખૂબ ખૂબ આભાર। બહુ રીતે સારી રીતે સમાપન બી કર્યું, એનો ખૂબ ખૂબ આભાર।